અત્યારે દેશભર સહિત ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો અત્યારે ખેડનો સમય છે. ખેડ એટલે વરસાદ પહેલાં ખેડૂતો પોતાની જમીન ખેડે છે, જેથી તે જમીનની અંદર તાપ લાગે, જે કીટાણુ હોય એ મરી જાય અને જે જમીન છે એ સારી ગુણવત્તાવાળી થાય. એના માટે અત્યારે ટ્રેક્ટર અને એમાં અંદર ડીઝલની જરૂર છે, પણ ડીઝલની અછત છે એટલે આ તમામ વસ્તુ નથી થઈ શકી રહી અને જે ખેડૂતો છે તે અત્યારે લાઇનમાં છે. ત્યારે અનેક લોકો ખેડૂતોને શિખામણ આપી રહ્યા છે કે ઓછું ડીઝલ વાપરો. તમામ કલાકારોને, તમામ જે સંતો છે તેમને પણ સલાહ અપાઈ રહી છે. એવા જ એક વરિષ્ઠ પત્રકાર છે રાજકોટના, ખૂબ જ વરિષ્ઠ પત્રકાર છે જગદીશભાઈ મહેતા. તેમણે પોતાની એક ચર્ચામાં એવું ખેડૂતોને કીધું કે તેઓ બળદથી ખેતી કરે અને સલાહ આપી સરકારને કે જેમ ખેડૂત જે ટ્રેક્ટર કે તમામ વસ્તુઓ પર સબસિડી અપાય છે તેમ બળદ ઉપર અપાય. ત્યારે અમને એક ફોન આવ્યો આજે સવારે જ અને એમણે કીધું કે જગદીશભાઈને ખબર છે કે બળદથી ખેતી કઈ રીતે થાય, કેટલો સમય લાગે. શું આ સરકાર ફરીથી તેમને 18મી સદીમાં લઈ જવા માંગે છે? લોકો મંગળ ઉપર જઈ રહ્યા છે અને હવે આપણે બળદથી ખેતી કરવાનું વિચારી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. સવારે જ ફોન આવ્યો મારા ફોન ઉપર. એમણે કીધું કે મારું નામ નરસિંહભાઈ છે અને હું ભાવનગરથી બોલું છું. મારી પાસે 7 વીઘા જમીન છે. એક દિવસ પહેલાં જ મેં જગદીશભાઈ મહેતાનું જે એક નિવેદન જોયું, જેમાં કહેતા હતા કે બળદથી ખેતી ખેડૂતોએ કરવી જોઈએ, ડીઝલ બચાવવી જોઈએ. પણ શું આજના આધુનિક જમાનામાં એ શક્ય છે? આવો સાંભળીએ નરસિંહભાઈ જે ભાવનગરના છે તેમણે ન્યૂઝ પોર્ટર સાથે મારી સાથે શું વાતચીત કરી. હા, શું નામ છે તમારું? મારું નામ નરસિંહભાઈ છે. ક્યાંથી બોલો છો? ભૂતેશ્વર, ભાવનગર જિલ્લામાં ભૂતેશ્વર. ઓકે, બોલો સાહેબ, હવે શું કેવું છે તમારે અમને લઈને? આ જગદીશ મહેતા સાહેબ છે, એને મેં એનો જોયું ઇન્ટરવ્યુ, તો એ એવી વાત કરે છે કે ભાઈ બળદથી ખેતી કરો ખેડૂત. હવે બળદથી ખેતી કરવા એને એ ખબર છે 5 બળદથી ખેતી કરવામાં 5 વીઘા જમીન હોય તો બળદની ખેતી કરો તમે, એટલે એ તમારે એમાં બળદની ખેતીથી 3 દિવસ લાગે. અચ્છા, 3 દિવસ લાગે 5 વીઘા ખેતી કરવામાં. એટલે કે ભાઈ 5 વીઘાની ખેતી કરો એટલે 3 દિવસ એ બળદને 3 દિવસ ખેતર જવાનું આવવાનું અને એક વ્યક્તિ એની હારે આવવા જવાનું. તો એક વ્યક્તિના 3 દિવસના હલો તમે કદાચ બીજું ખેતી સિવાયનું બીજું કામ તો કરવું પડે. કારણ કે હાવ ખેતીમાં તો કોઈ પણ ખાઈ ન શકે, ભૂખા મરી જાય. એટલે હવે 3 દિવસની તમે 500 રૂપિયા દાડી ગણો એટલે 1500 રૂપિયા એ થાય. બરાબર છે. તો 5 વીઘાની ખેતી કરવામાં અમારે ટ્રેક્ટરથી ખેતી કરાવો એટલે લાગે 1000 રૂપિયા. બરાબર છે. એટલે 500 રૂપિયા અમારે તોય વધે. અને ટ્રેક્ટરથી ખેતી કરાવો એટલે લાગે અમારે 1.5 કલાક. બરાબર છે. 5 વીઘા ખેડવામાં 1.5 કલાક લાગે. બળદથી ખેડો એટલે 3 દિવસ થાય. બરાબર છે. તો એ સાહેબને એવી ખબર પડવી જોઈએ કે બળદની ખેતી કરવા માટે પહેલા જે કરતા એ વખતે આ રીતની મોંઘવારી એ કઈ વસ્તુ નહોતી કે ફરજિયાત કઈ નહીં જાગીને આપણે ખેતર બળદ લઈને વહી જવાનું છે. બરાબર છે. અને અત્યારે ઈ પોઝિશન નથી. એનું કારણ છે કે અત્યારે તમે જાગીને ખેતર બળદ લઈને વહી જાઓ તો તમારે ઘરે તાવડી ટેકો લઈ જાય. બરાબર છે. કારણ કે તમારા સાઈડમાં બીજો ધંધો કરવો જ પડે મોંઘવારી પ્રમાણે. 100%. હા, તો એ એવું કે ડીઝલ બચાવો, તમે બળદની ખેતી કરો. અરે યાર, બળદની ખેતી કરવાથી શું થાય એને ખબર છે? તમે જગદીશભાઈને ઓળખો છો? તમે? નહીં, એનો નંબર નથી સાહેબ. તમારો હું પ્રોગ્રામ જોતો હતો, અત્યારે આ ચેનલ તમારી જોતો હતો એટલે તમારો આમાં નંબર જોયો એટલે મેં તમને કોલ કર્યો. અચ્છા, ના એટલે તમે જગદીશભાઈ મહેતા રાજકોટના પત્રકાર છે, એમને તમે સાંભળો છો એમને? હા, એમનું મેં કાલે સાંભળ્યું છે. અચ્છા, એટલે એમનું સાંભળ્યું ને એવી વાત કરી કે ભાઈ તમે ડીઝલ બચાવો, બળદમાં ખેતી કરો. નરેન્દ્ર મોદી સાહેબ ને કહો કે ભાઈ બળદ ઉપર લોન આપે. એટલે પણ બળદ ઉપર લોન લઈને શું કરવાનું? બરાબર છે. ટ્રેક્ટરની લોન છે એની બદલે કે બળદ ઉપર લોન આપો. બળદ ઉપર લોન, હલો ખેતી તો માનો કે આપણે 6 માસ પૂરતું હોય છે, બરાબર? તો પછી 2 બળદને નિરવું તો ખરું. 5 વીઘા જમીન હોય
હમ. તો 3 વીઘામાં એમાં પછી 3 વીઘાની જે બળદ માટે આપણે જાહેરાત કરવી પડે. બરાબર 3 વીઘાની જાહેર કરો, વાહ વધે 2 વીઘા. બરાબર 2 વીઘામાં અમારે પોતાને ખાવા માટે બાજરી તો કરવી ને. બિલકુલ કરવી પડે. તો પછી અમારે વાપરવા માટેનું તો અમારે ઈ દાડીની દાડી જ રહે ને. 100%. હા નરસિંહભાઈ નામનું આપનું? હા નરસિંહભાઈ. નરસિંહભાઈ તમારી કેટલા વીઘા જમીન છે? મારે 7 વીઘા છે. અચ્છા, હવે મને એવું કહો, આ પેટ્રોલ આ ડીઝલની અછત સર્જાઈ છે તો તમારી ખેતીમાં શું નુકસાન થઈ રહ્યું છે અત્યારે? નુકસાન તો અત્યારે જો ટ્રેક્ટર વાળાને આપણે કઈ બાદ ખેડવાય ને તો પણ ડીઝલ નથી મળતું. અચ્છા, અને સમજો અત્યારે તમે ખેડો નહીં તો શું થાય? ખેડવી નહીં તો પછી શું લેવાનું? એમાં ખર્ચ થવાનું કઈ થવાનું નથી. કઈ આપણે કહેવાનું વાવણી તો કરી નથી એકવાના. અચ્છા, ઓકે. અને જે જગદીશભાઈ કહેતા હતા કે આ જે બળદ લાવવાની વાતો ના હતી, બરાબર, એનાથી સમજો જે રીતે કહે છે કે ભાઈ બળદ, તો શું અત્યારે શક્ય છે અત્યારના સમયમાં કે બળદથી ખેતી? કોઈ રીતે શક્ય જ નથી આ વસ્તુ. કારણ કે આ વસ્તુ કોઈ અત્યારે આ સમયમાં આ શક્ય નથી. અચ્છા, હવે એમ માનો ને, અત્યારે બધા સાંજ ઉપર જવાની વાત કરે તો આપણે તો પાછું હટવાની વાત કરવી છે ને. બરાબર છે. તો આપને શું લાગે છે કે આપને શું લાગે છે તો જગદીશભાઈએ કેમ આવું કીધું હશે? જગદીશભાઈ આ તો ખૂબ મોટા પત્રકાર છે. એ તો પત્રકાર મોટા છે પણ એનો નંબર એમાં નહોતો ચેનલમાં, એટલે એની નહીં તો હું જગદીશભાઈ જોડે જ વાત કરે. તમારી ચેનલમાં તમારો નંબર જોયો એટલે મેં કીધું તમારી જોડે વાત કરું. સમજી ગયો. મારે ખાલી એટલું જાણવું છે, તમે જગદીશભાઈ શું કહેવાના છો? જગદીશભાઈ એવું કેવું છે કે સાહેબ, તમે જે બળદની ખેતી કરવાની વાત કરો છો, તમે બળદ ક્યારે હાંક્યા છે? પેલું કહીએ એને પૂછો, બળદ ક્યારે તમે હાંક્યા? કે ભાઈ બળદ 5 વીઘામાં ખેતી કરવા માટે બળદને કેટલો ટાઈમ જોવે છે? તો 5 વીઘામાં 3 દિવસ તો લાગે ને લાગે. બરાબર છે. તો પછી તમે તડકામાં બળદ નો હાંકી શકો. સાચી વાત છે. હાંકવા માટે વહેલા 6 વાગે જવાનું અને 9 થી 10 વાગે એટલે એને છોડીને ઘરે લઈને વહી આવવા પડે. બરાબર છે. બળદ એક જીવ છે, એટલે એને પોરો આપવો જ પડે. એટલે ઈ વસ્તુ જે જગદીશભાઈ મહેતા સાહેબે કીધું છે તો એ વસ્તુ શક્ય નથી અત્યારે આ જે પ્રશ્નમાં. તો હવે એટલે ચૂંટણી પહેલા મોદી સાહેબ કહેતા ભાઈ ડીઝલ આપણે ભારતમાં જોવે એટલું વયું ક્યાં ગયું? ભાઈ કહેતા કે આપણે પૂરો જથ્થો છે, હું ચેનલ જોવો જ છું. પૂરો જથ્થો છે તો એ જથ્થો વયો ક્યાં ગયો? ચૂંટણી પૂરી એટલે જથ્થો પૂરો થઈ ગયો. વાત સાચી છે તમારી. આ તો સુધી જથ્થો હતો કઈ જોવે એટલો જથ્થો છે તો ચૂંટણી પૂરી છે જથ્થો એ ગયો ક્યાં ગયો એને ખબર નહીં કોઈને. હું સાહેબ આમ માણસ છું, હું દાડીએ જ જાઉં છું અને મારે 7 વીઘા જમીન છે. તો આ તો મેં આ ચેનલ જોઈ તો મને આમાં થોડુંક ઓલું થયું. કોઈ વાંધો નહીં. કર્યું જો ભાઈ તમે આ જે પ્રશ્ન કરો છો કે ભાઈ બળદની ખેતી કરો, બળદની ખેતી કેમ થાય એમને ખબર નહીં હોય. કે જો બળદની ખેતી કરવામાં પહેલા પ્રથમમાં તો અત્યારે એના હાથી નથી બનાવતા. લ્યો ને મિસ્ત્રી, કોઈ બળદના હાથી કોઈ નથી બનાવતા મિસ્ત્રી. હવે તમે પ્રશ્ન કરો કે ભાઈ મિસ્ત્રી જે છે અત્યારે બધા લોખંડ આરે મિસ્ત્રી બધા થઈ ગયા. બરાબર છે. અને બળદની ખેતી કરવામાં લાકડાના સાધન જોવે બધા. હા, લાકડાના સાધન જોઈએ. બરાબર છે. તો લાકડાના સાધન અત્યારે એ લાકડાના સાધન બનાવેલી મિસ્ત્રી કોઈ નથી રહ્યા. 100%. અમારે નળિયા વાળા મકાન છે. તો હવે કદાચ મકાન માળવું હોય ને તો એ મિસ્ત્રી નથી મળતા. તો હવે આપણે આ સાધન તો બધા ક્યાંથી બનાવવાના? અને એ સાધન બનાવવામાં સ્પેશિયલ હાડનું લાકડું ગોતવું પડે. બરાબર છે. 100%. હવે હાડનું લાકડું અત્યારે તમે એનો એ હાડના લાકડાની કિંમત જોવો. કારણ કે તમે હાડનું લાકડું ન વાપરો તો એ પલ્લે એટલે એ હળવાનું છે. બરાબર. એ તમારે દર વર્ષે બનાવડાવવું પડે એમ. બીજું લાકડું તમે વાપરો હોય તો તમારે દર વર્ષે બનાવડાવવું પડે ટૂંકમાં. ના, કોઈ વાંધો નહીં. આપની વાતને હું જગદીશભાઈ સુધી પહોંચાડી દઈશ. બરાબર. અને તમારી વાત બી આ લોકો સુધી પહોંચાડીશ. લોકોને બી ખબર પડે કેટલી મુશ્કેલી છે, ફરી બળદ તો કેવી રીતે આવી શકાય. બરાબર ને? ઓકે નરસિંહભાઈ. હા, થેન્ક યુ સર. જે રીતે ખેડૂત મિત્રે આપણે વાત કરી, આખી વાત કહી, તેને લઈને આપ શું વિચારો છો? અને જગદીશભાઈ પોતે જે રીતે બળદ
તે ખેતી કરવાની સલાહ આપી છે એને લઈને પણ આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ છે ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અમને વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.